પાલનપુર નગરપાલિકા પરિસરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે પાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। હવે નગરપાલિકા પરિસરમાં ગુટકા, પાન મસાલા કે અન્ય તમાકુજન્ય પદાર્થો ખાઈને થૂંકનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે। આ અંગે નગરપાલિકા દ્વારા પરિસરમાં વિવિધ સ્થળોએ પોસ્ટરો લગાવી લોકોને જાણ કરવામાં આવી છે। પોસ્ટરમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે પાલિકા પરિસરમાં ગુટકા કે પાન મસાલા ખાઈને થૂંકતા પકડાશો તો ₹500નો દંડ વસૂલવામાં આવશે। નગરપાલિકા તંત્ર દ્વારા નાગરિકોને જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવા અને કચરો કે થૂંક ન કરવા અપીલ કરવામાં આવે છે। પાલિકા પરિસરમાં આવતા અરજદારો અને મુલાકાતીઓ નિયમનું પાલન કરે તે માટે ચેતવણી રૂપે પોસ્ટરો લગાવવામાં આવ્યા છે। સ્વચ્છ અને સુંદર પાલનપુર માટે નાગરિકો પણ પાલિકાને સહયોગ આપે તેવી અપીલ કરવામાં આવી છે। પાલનપુર નગરપાલિકા કચેરીમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે નગરપાલિકાને એક તો પ્લાસ્ટિક મુક્ત ફ્રી ઝોન તરીકે જાહેર કરવામાં આવેલી છે। તેમજ રિસન્ટલી કોઈ પણ નગરપાલિકા કચેરીમાં પાન મસાલા ખાઈ અને ગમે ત્યાં થૂંકે નહીં તે માટે દંડકીય જાહેરાત પણ કરવામાં આવેલી છે। તો તેના લોકોની જાણકારી માટે ₹500 સુધીના દંડના સ્ટીકરો લગાવવામાં આવેલા છે, જેથી નગરપાલિકા કચેરીમાં કોઈ પાન મસાલા ખાઈ અને આવે નહીં, અને આવે તો જ્યાં ત્યાં થૂકે નહીં, અને નગરપાલિકાની સ્વચ્છતા જળવાઈ રહે તે માટે નગરપાલિકાના જે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે તેને